કઈ રેખા દર્શાવે છે કે તમે જરૂર પડે ત્યારે સલામતીપૂર્વક અને ટ્રાફિકની અડચણ ન થાય તે રીતે લેન બદલી શકો છો અથવા આગળના વાહનને ઓવરટેક કરી શકો છો? તો જવાબ એ તૂટક સફેદ રેખા. જો તમે રસ્તા પર મુસાફરી કરી રહ્યા હો અને તમને નારંગી અને સફેદ રંગનું કિલોમીટર પથ્થર જોવા મળે તો તે કયો રોડ દર્શાવે છે? જવાબ એ સ્ટેટ હાઈવે. ફરજિયાત ચિહ્નો તે રોડ પર કયા આકારમાં હોય છે? જવાબ એ લાલ રંગના વર્તુળમાં. નેશનલ રોડ સેફ્ટી બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? જવાબ બી 3 સપ્ટેમ્બર 2021. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીની સ્થાપના કયા અધિનિયમ હેઠળ કરવામાં આવી છે? જવાબ 5માં બી ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અધિનિયમ 2018 દ્વારા. ગુજરાત રાજ્ય રોડ સેફ્ટી એવોર્ડ નીચેની કઈ કેટેગરીમાં આપવામાં આવે છે? જવાબ ડી ઉપરોક્તમાં. મોટર વ્હીકલ એક્ટ 1988 મુજબ રોગ કે ખામીના કારણે શારીરિક રીતે અશક્તિ હોય તેવી વ્યક્તિનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાની જોગવાઈ કઈ કલમમાં આપેલી છે? જવાબ એ કલમ 16માં. મોટર વ્હીકલ એક્ટ 1988ની કઈ કલમ મુજબ ટિકિટ વગર મુસાફરી કરનારને દંડ કરવામાં આવે છે? જવાબ 8માં બી કલમ 78. ગુડ સમેરિટન કોને કહેવાય છે? 9માં જવાબ બી માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ ટ્રોમા કેર સેન્ટરમાં પહોંચાડનાર મદદગાર વ્યક્તિ. મોટર વ્હીકલ એક્ટ 1988 સમગ્ર ભારતમાં ક્યારથી અમલમાં બન્યો? જવાબ બી 1 જુલાઈ 1989. શરીરનું કેટલા ટકા લોહી ઈજાને કારણે વહી જાય ત્યારે દર્દી બેભાન બની જાય છે? જવાબ બી 10%. ભારત સરકાર દ્વારા વાહન અને ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત તમામ મુખ્ય સેવાઓ એક જ કેન્દ્રીકૃત પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરવામાં આવી છે તે પ્લેટફોર્મનું નામ શું છે? જવાબ એ પરિવહન સેવા. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી એક્ટ 2018 અંતર્ગત વર્ષ 2023 દરમિયાન રોડ સેફ્ટી એક્શન પ્લાન અને તેના અસરકાર અમલીકરણ માટે નીચે પૈકી કયા 4 મુખ્ય સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું? જવાબ એ અમલીકરણ, રોડ એન્જિનિયરિંગ, તાત્કાલિક સારવાર અને શિક્ષણ. પ્રાથમિક સારવારમાં જે CPR આપવામાં આવે છે તેનું ફૂલ ફોર્મ જણાવો. 14માં એ ગોલ્ડન અવર એટલે શું? જવાબ બી માર્ગ અકસ્માત પછીનો પ્રથમ 1 કલાક જેમાં તાત્કાલિક ઇમરજન્સી સારવાર મળવાથી મૃત્યુનું જોખમ ઘણી હદે ઘટાડી શકાય છે. કેટલા વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ કંડક્ટરનું લાયસન્સ કઢાવી શકશે નહીં? 16માં બી 18 વર્ષ. પુખ્ત વયની વ્યક્તિમાં 1 મિનિટમાં સરેરાશ ધબકારા કેટલા હોય છે? જવાબ સી 75. કંડક્ટરનું પાકું લાયસન્સ કેટલા વર્ષ સુધી માન્ય હોય છે? 5 વર્ષ. કંડક્ટરે ક્યારે ત્રુટક બેલ વગાડવાનો હોય છે? 19માં બી બસને રિવર્સ લેવડાવતી વખતે. કંડક્ટરે બસ ઊભી રાખવા માટે કેટલા બેલ મારવાના હોય છે? જવાબ એ 1. કેટલા વર્ષ સુધીના બાળકની ટિકિટ અડધી હોય છે? ઓછામાં ઓછી 6 વર્ષ અને વધુ 12 વર્ષ. હાલ GSRTCમાં કેટલા વિભાગો કાર્યરત છે? જવાબ 11 વિભાગ.
જીએસઆરટીસી ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? જવાબ સી 1 મે 1960. કરંટ બુકિંગ માટે કેટલો રિઝર્વેશન ચાર્જ ચૂકવવો પડે છે? જવાબ ₹5. વિદ્યાર્થી પાસની મુદત પૂરી થયા બાદ કેટલા દિવસમાં પાસ રિન્યુ ના કરાવે તો નવેસરથી પાસ કઢાવવો પડે છે? જવાબ બી 3 દિવસ. એક મુસાફર વધુમાં વધુ કેટલી સીટનું બુકિંગ કરાવી શકે છે? જવાબ સી 6. એક ગ્રુપના 5 પુખ્ત મુસાફરો પાસે કુલ 60 કિલોગ્રામ લગેજ છે. તેઓ 6 સ્ટેટની મુસાફરી કરે છે તો લગેજ ચાર્જ ચૂકવવો પડશે? જવાબ ડી આવશે. એક 5 વર્ષથી નાનું બાળક, 2 10 વર્ષના બાળક અને 4 પુખ્ત વય સ્ટેજ દીઠ ₹16 પ્રમાણે 4 સ્ટેજની મુસાફરી કરે છે તો તેમને કેટલા રૂપિયાની ટિકિટ લેવી પડશે? 28 માં. તો મિત્રો આનો કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો તમે. એક મુસાફર લોકલ બસમાં 14 સ્ટેજની મુસાફરી કરે છે. કંડક્ટર કેટલા રૂપિયા ટિકિટ મુસાફરી આપશે? જવાબ બી 33. એક મુસાફર સ્ટેજ નંબર 6 થી સ્ટેજ નંબર 13 ની મુસાફરી કરે છે તો તેને કુલ કેટલા કિલોમીટર મુસાફરી કહેવાય? 42 કિલોમીટર. નીચેના પૈકી કઈ જોડ ખોટી છે? તો સી વેરેબલ કમ્પ્યુટર કોઈ પણ સ્થળે લઈ શકાય તેવા. આધુનિક કોમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? આનો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો મિત્રો. પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થયો હતો? જવાબ એ નિર્વાત નલિકા. નીચેનામાંથી કમ્પ્યુટરનો કયો ભાગ કમ્પ્યુટરના સમગ્ર કાર્યોનું નિયંત્રણ કરે છે? માઇક્રોપ્રોસેસર ચિપ. નીચેનામાંથી કઈ પેઢીના કમ્પ્યુટરમાં કૃત્રિમ બુદ્ધિ કૌશલ્યનો સમાવેશ કરવામાં આવ્યો હતો? 5મી પેઢી. કદમાં ઘણા મોટા અને અત્યંત ઝડપી એવા સુપર કમ્પ્યુટરની ઝડપ શેમાં માપવામાં આવે છે? જવાબ ફ્લોપ્સ. MIPS નું પૂરું નામ શું છે? જવાબ એ મિલિયન ઇન્સ્ટ્રક્શન પર સેકન્ડ. ઘણા બધા માઇક્રો કમ્પ્યુટરને એકત્રિત કરી સંચાલન કરી શકાય તેવા કમ્પ્યુટરને શું કહેવામાં આવે છે? બી મિની કમ્પ્યુટર. નીચેના પૈકી કઈ એક કમ્પ્યુટરની લાક્ષણિકતા નથી? કમ્પ્યુટરની ઘંટનશીલતા ખૂબ જ ઓછી હોય છે. નીચેના પૈકી કઈ એક કમ્પ્યુટરની મર્યાદા નથી? કમ્પ્યુટર માણસની જેમ વિચારી શકે છે. કમ્પ્યુટરમાં ડેટા તથા સૂચનાઓને દાખલ કરવા માટે વપરાતા સાધનને શું કહે છે? ઇનપુટ ડિવાઇસ. કમ્પ્યુટરમાં કોઈ પેરેગ્રાફ લખતી વખતે એક સાથે 5 જગ્યા છોડવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ સી ટેબ્યુલેશન કી. નીચેનામાંથી કયા ઉપકરણનો સમાવેશ ઇનપુટ વિભાગમાં થતો નથી? જવાબ ડી મોનિટરમાં. જોડકા જોડાના 45 માં. તો જવાબ સી આવશે. પહેલામાં એ પાસ્કલાઇન, તો બે બ્લેઝ પાસ્કલ, બીજામાં સી ડિફરન્ટ એન્જિન ચાર્લ્સ બેબેજ, ત્રીજામાં બી કમ્પ્યુટર પ્રોગ્રામ લેડી એડી ઓગસ્ટા, ચોથામાં ડી સ્લાઇડ રૂલ વિલિયમ ઓડ્રીડ. CPS નું પૂરું નામ જણાવો. જવાબ બી કેરેક્ટર પર સેકન્ડ. ભારતના પ્રથમ સ્વદેશી માઇક્રો પ્રોસેસરનું નામ શું છે? જવાબ બી
વ્યક્તિ. કમ્પ્યુટર જ્યારે બંધ હોય ત્યારે તારીખ અને સમય સતત અપડેટ રાખવાનું કાર્ય કોણ કરે છે? જવાબ એ CMOS. UPS નું પૂરું નામ જણાવો. જવાબ આવશે ડી. અનપ્રિટેબલ પાવર સપ્લાય. નીચેના જોડકા જોડો પચ્ચામાં. બી. પ્રથમ પેઢી તો કે મશીન લેંગ્વેજ, બીજી પેઢી એસેમ્બલી લેંગ્વેજ, ત્રીજી પેઢી હાઈ લેવલ લેંગ્વેજ ને ચોથી પેઢી સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ.